તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં તહેવાર પહેલા ફૂડ વિભાગ એક્શનના મૂડમાં છે। મીઠાઈના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। મીઠાઈની દુકાનો પરથી મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલનો રિપોર્ટ આવશે ત્યારે કાર્યવાહી પણ કરાશે। નોંધનીય છે કે સેમ્પલો લેબમાં મોકલી અને રિપોર્ટ મંગાવવામાં આવશે। રક્ષાબંધનના તહેવાર બાદ આવશે સેમ્પલના રિપોર્ટ્સ અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો કાર્યવાહી પણ કરાશે। रक्षाबंधन तहेवार આવી રહ્યો છે ને રક્ષાબંધનના તહેવારમાં લોકો મીઠાઈ ખરીદતા હોય છે ત્યારે મીઠાઈ ખાવા લાયક છે કે કેમ તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ એક્શન માં આવી છે ને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ સેમ્પલો જે છે મીઠાઈના તે લેવામાં આવી રહ્યા છે। સુરત શહેરની અલગ અલગ દુકાનોમાં આવેલા જેટલા ઝોન છે તે તમામ ઝોનની અંદર આ પ્રકારની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે મીઠાઈઓ દુકાનોની અંદર હોય છે તમામ મીઠાઈની અંદર રહેલી જે દુકાનોની અંદર રહેલી મીઠાઈ છે તેમની ચકાસણી છે તે હાલ કરવામાં આવી રહી છે। જે પ્રકારે અલગ અલગ જે મીઠાઈઓ હોય છે જે અલગ અલગ માવામાંથી બનતી હોય છે ત્યારે આ માવો ખાવા લાયક છે આ મીઠાઈ ખાવા લાયક છે કે કેમ તે અંગેની હાલ તપાસ જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે એકંદરે જે પ્રકારે સુરતના શહેરીજનો જે પ્રકારે જે ખાવા લાયક છે મીઠાઈઓ છે તે મીઠાઈઓ ખાવા લાયક છે કે કેમ તે અંગે હાલ સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ જે છે તે અત્યારે કામે લાગ્યું છે અને અલગ અલગ સેમ્પલો જે છે તે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। ત્યારે ફૂડ વિભાગના અધિકારી છે અધિકારી સાથે સીધી વાત કર્યું છે જે પ્રકારની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે કઈ કઈ રીતની અને કઈ કઈ જગ્યા ઉપર આ કાર્યવાહી। हाँ, હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજ રોજ આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કાર્યવાહી ચાલે છે। સદર સંસ્થાની તપાસ કરી સંસ્થાઓમાંથી મીઠાઈના નમૂનાઓ લઈ જેને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ આગળથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? રિપોર્ટ જનરલી 14 દિવસ હોય છે, પણ તહેવારના ટાઈમે જેમ બને તેમ જલ્દી મેળવી લેવામાં આવે છે। હવે રક્ષાબંધનને 2 દિવસની વાર છે અત્યારે સેમ્પલ લેવામાં આવે છે રિપોર્ટ કેટલા દિવસમાં આવશે ને આવ્યા બાદ નેગેટિવ રિપોર્ટ નીકળશે તો કઈ રીતની કાર્યવાહી? જો નેગેટિવ આવે તો એને ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ શહેરમાં કેટલી દુકાનોમાં આ પ્રકારે આજ રોજ લગભગ 15 થી 17 દુકાનોમાં નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલથી જે પ્રકારે અલગ અલગ જે દુકાનો છે તે અલગ અલગ તમામ દુકાનોની અંદર આ પ્રકારે જે ફૂડ સેફ્ટી ઓફિસ ના જે વિભાગના દરોડા છે તે દરોડા પાડવામાં આવી રહ્યા છે ને એકંદરે શહેરની અંદર રહેલી આ તમામ જે દુકાનો કે જ્યાં મીઠાઈના વિક્રેતાઓ જે મીઠાઈ બનાવતા હોય અથવા તો જે વેચતા હોય તે તમામ દુકાનોમાં હાલ ફૂડ સેફ્ટી વિભાગ જે છે તેમના દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે। એટલે એકંદરે 2 દિવસની વાર છે રક્ષાબંધન અને તેને જ લઈને ત્યાંની ત્યાં જે હાલ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે કે મીઠાઈ ખાવા લાયક છે કે કેમ, કારણ કે માવામાં અનેક ભેળસેળ થતી હોય છે સાથે સાથે મીઠાઈઓમાં પણ ભેળસેળ થતી હોય છે ત્યારે આ તમામ વસ્તુ ખાવા લાયક છે કે કેમ તે અંગેની તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવસ પરમાર ટીવી।